હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજે આપણે અઠાણું બનાવવા જઈ રહ્યા છે, આપણી દાદી નાનીની રેસીપી. અને આ રેસીપી મેં મારી નાની પાસે શીખી છે. તો તમને એ રેસીપી આજે શીખવા માટે હું આવી ગઈ છું મારી યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરીઝ બાય નિકિતા. તો આજે આપણે જે અઠાણું બનાવવા જઈ રહ્યા છે, કેરી ગુંદાનું અઠાણું. તો તેમાં મેં પીનટ જી ઓઇલ યુઝ કર્યું છે. પીનટ જી ઓઇલ 11 સ્ટેજમાં મગફળીનું સોર્ટિંગ એટલે સફાઈ કરવામાં આવે છે, અને મગફળીના જે સારા સારા દાણા હોય છે તેમાંથી આ ઓઇલ બનાવવામાં આવે છે. અને આ ઓઇલમાં તમે જો અઠાણું બનાવશો તો તમારું 1 વર્ષ અઠાણું ખૂબ જ સરસ અને સારું રહેશે. આપણે બનાવવા જઈ રહ્યા છે કેરી ગુંદાનું અઠાણું. તો તેના માટે મેં લીધી છે આ કેરી 500 ગ્રામ જેટલી કેરી છે, અને 12 થી 15 ગુંદા લીધા છે. તો પહેલાં આપણે આ કેરીને ટુકડા મેં કરાવી દીધા છે. તો આપણે એને સારા પાણીથી વોશ કરી લેશું. આ કેરી આપણે સારા પાણીથી 2-3 પાણીથી એને ધોઈને સરસ રીતે આ રીતે ક્લીન કરી દેવાની છે. ત્યારબાદ એને ચાળણીમાં લઈ લેશું. તે જ પ્રમાણે આપણે પહેલાં ગુંદાને આ રીતે સરસ પાણીથી વોશ કરી લેશું. આપણે બનાવવા જઈ રહ્યા છે કેરી ગુંદાનું અઠાણું. એને પણ આ રીતે સરસ રીતે ક્લીન કરી દઈશું. આપણે ભરેલા ગુંદા બનાવવાના છે, તો એના માટે આપણે એની અંદરનો જે બી હોય છે, થળિયો, તેને કાઢવાનો છે. તેને આ રીતે કટ મૂકશું અને એમાંથી ચપ્પુની મદદથી એ કાઢી દેશું. તમારે એ ધ્યાન રાખવાનું છે કે આપણો જે ગુંદો છે તે આખો ફાટી ના જાય. આ રીતે હવે આની અંદર આપણને ચીકાશ તો રહેવાની છે, કારણ કે આ ગુંદા છે. પણ આ રીતે આપણે આ બધા ગુંદાને સમારી લેશું. તમને પાછું એક ગુંદું બતાવી દઉં. આ રીતે કટ મારવાનો છે. ત્યારબાદ એને આ રીતે ચપ્પુ કે હાથની મદદથી એ ગુંદાના થળિયાને કાઢી લેવાનું છે. તમે જોશો કે આપણે એ ગુંદો ભરવાનું છે, એટલે સાચવીને એનો બી આપણે કાઢવો પડશે. જો આ રીતે આની અંદર આપણે કેરીનો સંભારો ભરશું. આ રીતે આપણે બધા ગુંદાને ક્લીન કરી દેવાના છે. હવે આ કેરીને આપણે 7 થી 8 કલાક આપણે એને આઠી દેવાની છે. આજે આપણે આઠે, જાણે સમજો કે બપોરે 12 વાગે આઠ્યું હોય તો બીજે દિવસે સવારે 8 વાગે એને આપણે ચાળણીમાં નિતારવાની છે. તો પહેલાં સૌપ્રથમ એને આઠી દઈએ. આ આપણી 500 ગ્રામ રાજાપુરી કેરી છે. તેને એક બાઉલમાં મેં લઈ લીધી છે. એની અંદર આપણે નાખશું હળદર. એ મેં આશરે 2 મોટી ચમચી એટલે કે ટેબલ સ્પૂન 2 ચમચી નાખી છે હળદર. ત્યારબાદ એની અંદર નાખશું આપણે આપણું આખું મીઠું. તમે જોઈ શકશો આખું મીઠું પણ આપણે નાખવાનું છે. આપણો મોટો ચમચો છે, તો તે આપણે નાખવાનું છે 2 ચમચા. આ જેમ આપણે કેરીને આટવા મૂકી દીધી છે, એને તે જ રીતે સેમ આ ગુંદામાં પણ આપણે 1 ટીસ્પૂન હળદર અને 1 ટેબલ સ્પૂન મીઠું નાખીને એને પણ આ રીતે આંઠી લેશું. હવે આપણે બંનેને અલગ અલગ રીતે આંઠી છે. ગુંદામાં જે ચીકાશ હશે તે હળદર ને મીઠા વડે નીકળી જશે, અને આ કેરી આપણી જે આઠવા મૂકી છે તે ખૂબ સરસ કાલે અઠાઈ જશે, અને એનું પાણી જે નીકળશે તેનો પણ આપણે કાલે યુઝ કરવાના છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. અને આ આપણું કેરી ગુંદાનું અઠાણુંની આખી રેસીપી તમારે જોવી હોય તો મારી યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હવે આપણે આને ઢાંકીને
1 દિવસ માટે અઠાવા મૂકી દેશું. આપણે કેરી ગુંદાનું અઠાણું બનાવવા માટે કેરીને આથી દીધી હતી, તો હવે એને આપણે એક ચાળણીમાં આ રીતે નિતારી લેશું. તે જ રીતે આપણે આપણા જે ગુંદા છે તેને પણ આપણે આ રીતે આંઠી દીધા હતા, તો એને પણ આપણે નિતારી લેશું. હવે આપણે આ કેરી ને ગુંદાને એક કટકાની ઉપર 7 થી 8 કલાક આપણે એને જરાક કોરી કરી દેવાની છે. જો તમારી કેરી વહેલી કોરી થઈ જાય 5 થી 6 કલાકમાં, તો તે પછી આપણે અઠાણાનો જે સંભાર છે એનો મસાલો તૈયાર કરશું ને અઠાણું બનાવશું. હવે આપણી જે કેરી અથાઈ ગઈ છે અને એને આ રીતે આપણે ચાળણામાં નિતારી લીધી છે, તો એને આ રીતે એક જાડો ટુવાલ કે કટકાની ઉપર કોટન પર સૂકવી દેશું. મેં કીધું તેમ કે તમે 7 થી 8 કલાક પણ સૂકવી શકો છો, પણ જો તમે પંખા નીચે મૂકીને વહેલું સુકાઈ જાય તો ત્યારબાદ પણ એને મસાલો કરી શકો છો. તો આ વિડીયો અઠાણાનો એન્ડ સુધી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. સેમ આ તમે કેરી તો કરી લીધી, તે જ રીતે આપણે ગુંદાને પણ થોડાક આ રીતે આ ગુંદાને પણ અહીંયા કોરા કરવા માટે મૂકી દેવાના છે. આપણે કેરી ગુંદાના અઠાણામાં આપણા કેરી ને ગુંદા ખૂબ સરસ રીતે અઠાઈને આપણે સૂકવી દીધા. હવે આપણે એનો મસાલો કરશું. તો મસાલામાં પહેલાં આપણે એનો સંભારો બનાવશું. તો સંભારા માટે આપણે મેથીના કુરિયા, આપણે સંભારો એટલે મસાલો જ વધારે જોઈએ છે કેરી કરતાં. આ આપણી કેરી તો 500 ગ્રામ છે અને ગુંદા 250 ગ્રામ જેટલા છે. તો આપણે લીધી છે મેથીના કુરિયા 150 ગ્રામ આસપાસ, 100 ગ્રામ જેટલા રાઈના કુરિયા, કાશ્મીરી મરચું 10 ગ્રામ જેટલું અને 20 ગ્રામ જેટલું આપણું તીખું મરચું. ગુંદામાં ભરવા માટે એક કેરીને આપણે છીણી લીધી છે અને 10 ગ્રામ જેટલી 10 થી 15 ગ્રામ જેટલી હિંગ લીધી છે. આપણે હંમેશા જ્યારે અઠાણા બનાવતા હોય ત્યારે મગફળીનું તેલ એટલે કે સિંગ તેલનું તેલ યુઝ કરતા હોય છે, અથવા સરસવનું તેલ પણ આપણે યુઝ કરવાના છે પીનટ ઘીનું તેલ, સિંગ તેલ, જે અનરિફાઇન્ડ પ્રીમિયમ ફિલ્ટર ઓઇલ છે. સૌપ્રથમ આપણે મેથીના કુરિયા લઈ લેશું. ત્યારબાદ એની અંદર આપણે નાખશું આપણા રાઈના કુરિયા. ત્યારબાદ નાખશું આપણા કાશ્મીરી મરચું. આપણે એને સાઈડે એટલે નાખીએ છીએ કારણ કે આપણે ગરમ તેલને નાખવાનું છે હિંગની ઉપર. ત્યારબાદ આપણું તીખું મરચું. તમને ખ્યાલ જ છે કે આપણે આ કેરીના ચીરિયા મીઠા ને હળદરમાં આઠ્યા હતા, એટલે આપણે હવે મીઠું ને હળદર એટલા બધા નાખવાના નથી, નહીં તો તમારું અઠાણું ખારું થઈ જશે. તો આપણે એના માટે ખાલી 1 થી 2 ચમચી હળદર નાખશું અને આપણે આની અંદર મીઠું હોય જ છે, તો આપણે નાખવાનું છે 20 ગ્રામ જેટલું મીઠું. હવે આની અંદર આપણે મીઠાને પણ આ રીતે સાઈડ કરી દેશું ને એક ખાડા જેવું કરશું. એની અંદર આપણી હિંગ નાખશું, જે વચ્ચે સેન્ટરમાં નાખશું.
હવે પીનટજી ઓઇલ ગરમ કરીને અહીં નાખી દેશું. હવે આપણે પીનટજીનું ઓઇલ ગરમ કરી દઈશું, જેને આપણે ગરમ કરીને અથાણામાં નાખવાનું છે. હવે આપણે જે હિંગ વચ્ચે ખાડામાં નાખી છે એમાં આપણે આપણું પીનટજીનું ઓઇલ નાખી દઈશું, જેને મેં ગરમ કરી દીધું છે. હવે એને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. આપણે જે ગુંદા ભરવા માટે એક કેરી ખાટી છીણી કાઢી છે તેને પણ આપણે આપણા સંભારામાં નાખી દેશું. ત્યારબાદ હવે એને સરસ રીતે મિક્સ કરી લેશું સંભારા સાથે, અને એનાથી આપણે આપણા ગુંડા ભરવાના છે. તો આ ગુંડા જોઈ શકશો તમે, ગુંડા કેવા છે. મેં એને આ રીતે આંઠી દીધા હતા. હવે એની અંદર આપણે સંભારો અને જે કેરી ખાટી કેરી છીણી છે એને આ રીતે ભરી લેશું, એટલે એ પણ ખૂબ સરસ રીતે અઠાઈ જશે. આ રીતે આપણે બધા જ ગુંડા ભરી લેવાના છે. તમે જોઈ શકશો આપણે ખૂબ સરસ ગુંડા કેરી છીણી હતી અને એમાં આપણો હોમમેડ સંભારો આપણે જે બનાવ્યો તેનાથી ભરી દીધા છે. હવે એની અંદર આપણે આપણા કેરીના ચીરિયા નાખી દઈશું અને એને પણ સરસ હલાવી લેશું. હંમેશા અથાણું 1 વર્ષ માટે કે વધારે ટાઈમ માટે સ્ટોર કરવું હોય તો કાચની જ બરણીનો યુઝ કરવો જોઈએ. તો હવે આપણે આપણી જે કેરી આ મસાલામાં વ્યવસ્થિત હલાવી દીધી છે, તો પહેલાં એનું એક લેયર કરશું. પહેલાંના લોકો હાથેથી જ સરસ મજાનો મસાલો આ રીતે હલાવતા હતા, આ રીતે કેરીના ચીરિયા બરણીમાં ભરતા હતા. ત્યારબાદ આપણે આપણા જે ગુંડા છે એને નાખી દઈશું. એટલે ઉપરનું લેયર કેરીનું અને નીચેનું લેયર કેરીનું હોય, અને વચ્ચે તો કેરીનો આપણે સાંજો ભર્યો જ છે અથાણો સંભારો, તો આપણા ગુંડા પણ સરસ રીતે અઠાઈ જાય. હવે પાછું આપણે કેરીને આ રીતે, તમારે જ્યારે અથાણું ભરો ત્યારે આ રીતે દાબીને ભરવાનું છે. હવે આપણે આ બરણીને ઢક્કન લગાવી દેશું અને 2 દિવસ પછી ત્રીજે દિવસે આપણો પીનટજીનું ઓઇલ સિંગ તેલ નાખી દેશું, તો આપણું અથાણું રેડી થઈ જશે. તમે જોઈ શકશો ખૂબ સરસ કેરી ગુંડાનું અથાણું વિથ સંભારો હોમમેડ આપણે બનાવ્યો છે. તો આ વિડીયો એન્ડ સુધી જોવા માટે ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. હવે આપણે અથાણાને 2 દિવસ થઈ ગયા છે બરણીમાં ભર્યા બાદ, તો હવે આપણે એમાં તેલ ઉમેરવાનું છે. તો પીનટજીનું સિંગ તેલ જે ખૂબ જ સરસ આવે છે, અને તમારું અથાણું પણ આખું વર્ષ તમે સ્ટોર કરશો તો બગડશે નહીં. તો હવે આપણે આની અંદર આપણા પીનટજીનું ઓઇલ નાખી દઈશું. આપણે ઓઇલ એટલું નાખવાનું છે કે આપણું અથાણું અહીં સુધી, એટલે બરણી આખી ફૂલ થઈ જાય અને અથાણું અંદર ડૂબેલું રહે કેરીના ચીરિયા.